નમસ્કાર મિત્રો, યુ પ્લસમાં હાલ આપણે સ્કૂલ પ્રોફાઇલ અને ફેસિલિટી ભરવાની માહિતી ચાલુ છે. ટીચર મોડ્યુલમાં શિક્ષકોની માહિતી અપડેટ કરવાની કામગીરી ચાલુ છે. ત્યારબાદ સ્ટુડન્ટ મોડ્યુલમાં પ્રોગ્રેશનની કામગીરી પૂર્ણતાને આરે છે. તો જે શાળાઓમાં એવા પ્રશ્નો આવ્યા છે કે જ્યાં બાળકોનું પ્રોગ્રેશન પૂર્ણ કર્યા બાદ પણ બાળકો ત્યારબાદ એલસી લઈ ગયા હોય, એટલે કે આ પ્રોગ્રેશન આપણે ફાઇનલાઇઝ કરી દીધું હોય અને ત્યારબાદ કોઈ બાળક એલસી લઈને જાય તો એને ડ્રોપબોક્સમાં કેવી રીતે નાખવું એ ઘણા મિત્રોને હજુ ખ્યાલ આવતો નથી. થોડીક સિસ્ટમ બદલાઈ ગઈ છે. એના માટે બાળકને ડ્રોપબોક્સમાં કેવી રીતે નાખવું એ આ વિડીયોમાં આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે સ્કૂલના આઈડીથી સ્ટુડન્ટ મોડ્યુલમાં લોગિન કરવાનું છે. ત્યારબાદ જ્યાં 2627 લખેલું છે એના પર આપણે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે આપણે ધોરણ વાઇઝ જે બાળકો છે એ આપણા આવી જશે, ડેશબોર્ડ આવી જશે મેનુમાં. ત્યારબાદ જે આપણે સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન છે આ જગ્યા પર, એ જગ્યા પર ક્લિક કરવાનું છે. બરાબર છે. સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન પર ક્લિક કરશો એટલે એની નીચે સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશનમાં પ્રોગ્રેશન એક્ટિવિટીની નીચે ઇમ્પોર્ટ મોડ્યુલની નીચે સેન્ડ ડ્રોપબોક્સ નામનું એક ઓપ્શન આપેલું છે. સેન્ડ ડ્રોપબોક્સ આ જગ્યા પર. બરાબર છે. સેન્ડ ડ્રોપબોક્સ, આ જે લીટી દોરી છે એ સેન્ડ ડ્રોપબોક્સ છે. બરાબર છે. એ સેન્ડ ડ્રોપબોક્સ પર ક્લિક કરશો એટલે બાજુમાં આવા બે આઇકન ખુલશે. બરાબર છે. પહેલામાં કહે છે કે પ્રોગ્રેશનમાં કરેક્શન કરવું છે. પ્રોગ્રેશનમાં કરેક્શન ક્યારે થશે? જો ફાઇનલાઇઝ નહીં કર્યું હોય તો. પ્રોગ્રેશન ફાઇનલાઇઝ કર્યા પછી પણ જો તમારે બાળકને લેપ કરવું હોય તો સેન્ડ ડ્રોપબોક્સ નામનું આઇકન છે બાજુમાં. બરાબર છે. એ સેન્ડ ડ્રોપબોક્સ નામનું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે આવો એક ઇન્ટરફેસ ખુલશે. બરાબર છે. હવે ત્યાં ઉપર સ્ટુડન્ટ પેન નંબર માગે છે. એ સ્ટુડન્ટ પેનમાં જે બાળક એલસી લઈને જતું રહ્યું હોય એ બાળકનો આપણે અહીં સ્ટુડન્ટ પેન નંબર નાખી દેવાનો છે. દાખલા તરીકે હું આ એક બાળકનો પેન નંબર નાખું છું. બરાબર. આવી રીતે બાળકનો 11 અંકનો પેન નંબર નાખીને ગો બટન કરશો. ગો બટન કરશો એટલે નીચે એ બાળકની ડિટેલ આવી જશે અને નીચે બે ઓપ્શન આવશે. એક આ લેફ્ટ ટીસી અને બીજું છે ડ્રોપ આઉટ. બરાબર છે. તો આપણે જો એ બાળક એલસી લઈને જતું રહ્યું હોય તો લેફ્ટ સ્કૂલ ઓલરેડી વિથ ટીસી એના પર ક્લિક કરશું. બરાબર. એટલે આવું એક પોપઅપ ખુલશે. એને ઓકે કરશું તો તમને કન્ફર્મ પૂછશે કે શું ખરેખર એ બાળક એલસી લઈને ગયું છે? તો કે હા. તો કન્ફર્મ પર ક્લિક કરશો. કન્ફર્મ પર ક્લિક કરશો એટલે આ મુજબની એક બીજી વિન્ડો ખુલશે. એમાં પહેલું પૂછશે કારણ કે ભાઈ શું થયું. તો એલસી લઈને અન્ય શાળામાં ભણવા ગયું હોય. બરાબર. તો
તો આ જે તે કારણ લાગુ પડતા હોય એ તમારે લાગુ પડતું કારણ તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ એલસી આપ્યા તારીખ લખવાની છે કે ભાઈ એલસી ક્યારે આપી. તો માની લો કે આપણે 1/7 એલસી આપી હોય તો 1/7/2026 લખી દેવાનું છે. બરાબર છે. ત્યારબાદ બાજુમાં જે કેપ્ચા આપેલા છે એ લખી દેવાના છે. બરાબર છે. આટલું લખી અને ત્યારબાદ એક રિમાર્ક્સ લખવાની છે. રિમાર્ક્સમાં શું લખશું તો કે આપણે આ જે ઉપરનું પોર્શન છે એને જ કોપી કરી અને અહીં રિમાર્ક્સમાં લખી દઈશું કે સ્ટુડન્ટ લેફ્ટ સ્કૂલ વિથ ટીસી. બરાબર. અને નીચે એક ટીક માર્ક છે એ ટીક માર્કને આપણે સિલેક્ટ કરી દઈશું આ જગ્યા પર. આ જગ્યા પર ટીક માર્ક સિલેક્ટ કરશું અને ત્યારબાદ સબમિટ બટન આપશું એટલે આ બાળક તમારું ઓટોમેટિકલી ડ્રોપ બોક્સમાં જતું રહેશે. બરાબર છે. તો જે સ્કૂલમાં બાળકો એલસી લઈને જતા રહ્યા હોય અને તમે પ્રોગ્રેશન ફાઇનલાઇઝ કરી દીધું હોય તો આ રીતે તમારે એ બાળકને ડ્રોપ બોક્સમાં નાખી દેવા. કારણ કે જે બાળકો અન્ય જિલ્લામાં જતા રહ્યા હોય છે એ સ્કૂલમાંથી પણ ફોન આવે છે બ્લોક કક્ષાએ, અને બ્લોક કક્ષાએ અમને ખબર હોતી નથી કે બાળક એલસી લઈને જતું રહ્યું કે શું પરિસ્થિતિ છે. એટલે બને તેમ શાળા કક્ષાએ જો આ માહિતી અપડેટ થાય તો વધારે સવલત રહેશે.